વાવના ઘણા પ્રકાર છે. નંદા, જય, ભદ્રા પ્રકારની વાવ. ફાઇનલી પૂરી ગયા છે આપણા લોકેશન ને. હવે લોકેશન ક્યાં આવ્યું છે એ તમને કહી દઉં. પથ્થર પુરાણિક તમે જોવો કેટલું બધું જૂનું છે. આ 650 વર્ષ જેટલું જૂનું છે. ગણપતિ મળી આવ્યા છે 650 વર્ષ જેટલા જૂના, અતિ પ્રાચીન છે. 650 વર્ષ જેટલું જૂનું આ બધું મળી આવ્યું છે. પરથી આ બધા પથ્થરોને કઈ રીતે કર્યું છે ને, એક ખરેખર કહેવાય ને કે ગૂઢ રહસ્ય જ છે. જય સોનલમાં, જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. મિત્રો, ચશ્મા કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો. મોતિયો ઉતરાયો એવા લાગતા હશે તમને, પણ મેં મોતિયો નથી ઉતરાયો, પણ પવન નો ભરાય ને એટલા માટે પહેર્યા છે. અને આજ અમારે એક જગ્યાએ જવાનું છે, ત્યાં ભોળાનાથ બિરાજમાન છે. પ્રાચીન શિવલિંગ મળી આવ્યું છે, ત્યાં જવાનું છે. ત્યારબાદ બીજી એક વાવ મળી આવી છે, તો એના દર્શન કરવા જવાનું છે અમારે. ઇન્દુબેન જય માતાજી. જય માતાજી. ઇન્દુબેન ઘરે રહે, ઇન્દુબેન નહીં આવે. જય સોનલમાં, જય સોનલમાં. જય બાપા સીતારામ. ક્યાં કઈ જગ્યાએ ઈ છે, હું તમને પછી કે નિરાતે આવીને. એમ નહીં, પણ એ આ તમે અચાનક તૈયાર થયા અને જાઓ છો, કેવી રીતે વાયુ મળી? ઈ ભાઈ જ્યોતિભાઈએ પ્લાનિંગ કર્યું છે. જ્યોતિદાન છે ને અમારે બધું પેપરમાં વાંચે રાખતો હોય ને પછી પ્લાનિંગ કરે કે આપણે આ જગ્યાએ જવું છે, એટલે પછી આપણે ના નહીં પાડવાની, જઈ આવવાનું. એટલે એમ નહીં, કઈ જગ્યા કેટલું આઘું થાય એમ? અહીંથી લગભગ 40-45 કિલોમીટર જેવું દૂર થાય છે. હા, તો બપોરે વહી આવશું ને ટાઈમસર? યસ, બપોરા તો ઘરે આવીને જ કરવાના હોય ને. હા, એટલે તો ફોન એક મૂકતા જજો. હા, મારા વાળો ફોન મૂકતો જાવ. આમ તો મને જ્યાં સુધી માહિતી છે ને ત્યાં સુધી વાવના ઘણા પ્રકાર છે. એમાંથી નંદા, પછી જયા પ્રકારની વાવ, પછી ભદ્રા પ્રકારની વાવ, એવા અલગ અલગ પ્રકાર હોય છે. હવે આ કઈ વાવ છે એ ખબર નહીં ને, હું કઈ એવો ખગોળ ઇતિહાસવિદ નથી કે મને ખબર પડે કે આ વાવ છે. આપણે તો ખાલી દર્શન કરવાનું, જોવા જવાનું છે ભોળાનાથને. આ ભાઈનું પ્લાનિંગ હતું, આણે કીધું કે આપણે જઈ મહાદેવ. મહાદેવ જય માતાજી. જય માતાજી. તમને આઈડિયા ક્યાંથી આવ્યો? તમને આઈડિયા આવ્યો એટલે આ તો કઈ અજાણ્યું નથી કોઈથી, કારણ કે આને તો હેરિટેજ નો દરજ્જો પણ મળ્યો છે. ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ધામ તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે. હમણાં પુરાતત્વ વિભાગ વાળા જે સર્વે થયો ને, એમાં ઘણું મળી આવ્યું છે ને, ઘણું હજી મળી હોતા. બરોબર, પણ બહુ પ્રાચીન વાવ છે, સ્વયંભૂ પ્રગટ થયેલી વાવ છે. અંદર 2 માળ આવેલા છે. બરોબર, તો આપણે જાણીએ ને. તો વાવ જોવા જઈએ પેલા આપણે માંડળા વાળી માતાજીના દર્શન કરી લઈ. જય માતાજી. તમે દર્શન કરી લો. કોમેન્ટમાં જય સોનલમાં, જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં. ચાલો ઇન્દુબેન, આશીર્વાદ આપી દો અમને. જય માતાજી. જય મોગલમાં માં મોર. અને વાહે જાય પેલા પપ્પાનો સુવિચાર લઈ મસ્ત મજાનો. પપ્પા બોલો આજનો સુવિચાર. જય માતાજી. આજનો સુવિચાર છે, નિરાશા એ નકારાત્મકતાની પહેલી નિશાની છે. ટૂંકમાં નિરાશા નહીં રાખવાની ભાઈ. નિરાશા રાખશો એટલે નકારાત્મકતા આવશે, નકારાત્મકતા આવશે એટલે સમજી ગયા ને. તો હવે નીકળીએ છીએ સીધા વાવ જોવા. A few moments later. ફાઇનલી પૂરી ગયા છે આપણા લોકેશન ને. હવે લોકેશન ક્યાં આવ્યું છે એ તમને કહી દઉં. અમરેલી થી સાવરકુંડલા રોડ ઉપર તમે આવો ને, સાવરકુંડલા રોડ માંથી નીકળતા ચક્કરગઢ દેવળિયા કહેવાય છે. એટલે ગામનું નામ છે દેવળિયા, અને આ છે દેવળિયાની પ્રાથમિક શાળા. એની બરોબર સામે આવેલી છે પૌરાણિક વાવ. જો ભાઈ અહીંયા પગથિયા છે અને અહીંયા અંદર જવાનું છે નીચે. અને અહીંયા શિવલિંગની સ્થાપના કરેલી છે અને મંદિરનું કામ ચાલુ હોય એવું લાગે છે. કેમ પપ્પા, મંદિરનું કામ ચાલુ હોય એવું લાગે છે? અહીંયા છે ને કઈક બાંધકામ ને ખોદકામ ને બધું થતું હતું ને, ત્યારે ઊંડું 28 ફૂટ ખોદકામ કર્યું બાંધકામ કરવા માટે. એટલે નીચે થાળો અને શિવ દરબાર રાખો અને એમાંથી વાવ એવું બધું નીકળ્યું. જો અહીંયા ડિટેલમાં બધી માહિતી છે, તમે આ બધું વાંચી લેજો. 670 વર્ષ જૂનું શિવ મંદિર છે. જો ભાઈ આ છે પ્રાચીન વાવ, અને સામે બતાવીને એ છે શિવ મંદિર ભોળાનાથનું, જ્યાં વાવના ખોદાણ દરમિયાન મળી આવ્યું હતું એ શિવલિંગ છે. અહીંયા છે પ્રાચીન વાવ. પપ્પા હાલવામાં ધ્યાન રાખજો, નિરાતે હાલજો. અહીંયા હાલવામાં છે ને 2 બાજુથી જો અહીંયા પાર્ટેશન મારેલું છે. ટૂંકમાં અહીંયા ધીમે ધીમે હાલવું પડશે, બહુ ધ્યાન રાખવું પડશે. પપ્પા નિરાતે હાલજો. અને અહીંયા જો લાઇટ ને બધું ગોઠવેલું છે અંદર, ને આ બધું પથ્થર પુરાણિક તમે જોવો કેટલું બધું જૂનું છે. આ 650 વર્ષ જેટલું જૂનું છે આ બધું. જો અમે સામેથી હાલીને આવ્યા છીએ અને આવું બધું હતો રસ્તો હાલવાનો. નીચે વાવ છે અને આ બાજુ છે શિવ મંદિર. અને આ ઉપર તમે જો આ રીતનું છે કંઈક, જે ભોળાનાથનું મંદિર છે. ઓમ નમઃ શિવાય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. હર હર મહાદેવ.
ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાય મૃત્યુર્મોક્ષીર્મામૃતા મહાદેવ હર મહાદેવ હર 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 હર. જો આ ઈ વખતનું છે ને આ બધું મળ્યું છે ને જે આ શંખ છે ઈ વખતનો. પછી એક પુરાતન જે ગણપતિની મૂર્તિ છે, ગણપતિની મૂર્તિ છે પુરાતન એમ. ગણપતિ દાદાને આ વાયમાંથી મળી હોય ને ઈ છે. હં, આ કંઈક પણ એવા પ્રકારનું છે શિવ સ્થાપન વખતનું. હં, અને આ બધા જે મળેલા છે ઓલી એક સામે રહ્યું ઈ લાવવાનું હોય ને ગળતી, હા. ઈ ગળતી ને ઈ બધું છે. બરોબર. અને આ વર્ષો પહેલા કોઈ વિધર્મીઓ દ્વારા અથવા તો ધરતી ઉપર કોઈ પણ પ્રકારની કઈ પ્રક્રિયા થઈ હોય, ધરતીકંપ જેવી એવું કંઈક થયું હોય ને હમ. ત્યારનું આ બધું બનેલું હોય ને એવું પ્રાકૃતિક માનવું છે. તો આ ભોળાનાથનું શિવલિંગ છે અને બાજુમાં જો તમે આ ગણપતિ મળી આવ્યા છે 650 વર્ષ જેટલા જૂના છે અને આ ખબર નહીં શું છે ઈ. અને શિવલિંગ છે અહીંયા. ત્યારબાદ ઉપર છતર છે. આ બાબા છતર એ જૂનું લાગે છે. આમ જો શિવને ગળથી હોય ને ચડાવવાની ઈ છે અને બહુ પ્રાચીન છે. આ શંખ તમે જોઈ શકો છો. આ જૂનામાં જૂનો છે, અતિ પ્રાચીન છે. 650 વર્ષ જેટલું જૂનું આ બધું મળી આવ્યું છે. અને અહીંયા નીચે જો પાણી ને એવું છે. ટૂંકમાં વાત કરીએ ને તો પેલા મુગલોનું શાસન હતું. એટલે મુગલો બધા કેવું કરતા કે વાવને નષ્ટ કરી નાખતા, તોડી નાખતા. એટલે સ્થાનિક લોકો વાવને દાટી દેતા. તો દાટી દે એટલે મુગલોને ખબર ન પડે, નકર એ વિનાશ કરી નાખતા. એટલે સ્થાનિક લોકો દાટી દેતા. અને શિવલિંગ મળ્યું ને ત્યારબાદ અહીંયા શિવલિંગના જીર્ણોદ્ધાર માટે, મંદિર માટે ખોદાણ કામ કરવાનું શરૂ થયું. આવી મને પ્રાથમિક માહિતી છે. હવે જેવું મંદિર માટે ખોદકામ ચાલુ કર્યું ને એટલે એમાંથી વાવના અવશેષો મળ્યા અને લોકોને ખ્યાતિ પામ્યા અને ખબર પડી લોકોને કે અહીંયા પૌરાણિક વાવ આવેલી છે. ત્યારબાદ ખોદાણ પુરાતત્વ વિભાગે શરૂ કર્યું. અત્યારે આપ જોઈ શકો છો આવી રીતનું કંઈક વાવનું ચારે બાજુથી તમને બતાવું. અહીંયા ઓમ છે અને દીવડાનો ઓમ છે. બહુ સરસ છે, મને તો બહુ ગમ્યું. ભોળાનાથના દર્શન કરી લીધા છે અને વાવની જે સુંદર કલાકૃતિ છે એ તમે અહીંયા રૂબરૂ આવીને નિહાળો ને તો જ તમને બહુ મજા આવે. અને આમ અંદરથી આમ એની કોતરણી ને બધું ટૂંકમાં જૂનવાણી પથ્થર ને જેવું છે ને અત્યારના સમયમાં તો આવું ન થઈ શકે ભાઈ. તમે જુઓ જૂનવાણી પથ્થર છે. અત્યારના સમયમાં આવા પથ્થરો મળવા મુશ્કેલ છે. જુઓ ચારે બાજુ. અહીંયા બટુક ભૈરવનું મંદિર છે. આ બાજુ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. આ તમે જોઈ શકો છો. આ થાંભલીની કોતરણી જોવો તમે ખાલી ઉપરથી. આ બધા પથ્થરોને કઈ રીતે કર્યું હોય છે ને આ એક ખરેખર કહેવાય ને કે આમ એક રહસ્ય, ગૂઢ રહસ્ય જ છે કે આ બધું કઈ રીતે બનાવ્યું હોય છે એ સમયમાં. આ બાજુ જોવો પગથિયા છે. આ સીધા નીચે વાવમાં જાય છે, ત્યાં પાણી છે. અને આ બાજુ ઉપર છે ભોળાનાથનું મંદિર. ટૂંકમાં આમ ભાઈ જોઈને એકવાર અહીંયા આવીને અનુભવ તમે કરો ને તો તમને સમજાય છે. બહુ મજા આવે એવું છે. જો આ કે ગામનું નામ છે દેવળિયા. અને દેવળિયા તમારે આવવું હોય ને અમરેલી સાવરકુંડલા હાઈવે ઉપર દેવળિયાનું પાટિયું આવે છે. ત્યાંથી અહીંયા આવી શકાય. આશરે 650 વર્ષ જૂનું છે, મેં તમને અગાઉ કીધું એમ. અને અહીંયા આવીને તમે અનુભવ કરો, બહુ મજા આવશે. ભાઈનું પ્લાનિંગ હતું અહીંયા આવવાનું. કેમ ભાઈ? મેં કીધું તું, મેં ખૂબ આને વિશે સાંભળ્યું હતું. પેપરમાં વાંચ્યું અને સરકારે તે દેવભૂમિ દેવળિયા એવું નામ આપ્યું છે. અને પુરાતત્વ વિભાગ વાળા આમાં હજી સર્વે હાલે છે. હજી ઘણું મળશે, ઘણું મળશે આ જાણવા. આ જૂના અને તમે ખંડાર જોવો એ વખતના 650 વર્ષ પહેલાના. અહીંયા જો ભાઈ આ તો હાવ અલગ જ છે. આમ જો ઓહો હો, આ કઈ રીતે આ કોતરણી કરે છે આ બધું જોવા જેવું છે. આમ જોવો તો ખરા. વાહ ભાઈ વાહ. આમાંથી પાણીનો નિજારો પડે છે. અને પાણી અહીંથી આમ જો તમે વાવ દેખાય છે. હા. એટલે બાંધકામ કઈ કરવું છે ને એ વખતે આ બધું પ્રકાશિત થયું કે જમીનમાં ભંડાયેલું પેલા હશે. પછી શિવનો આખો શિવ દરબાર પેલા શિવલિંગ મળ્યું હતું ને એમાંથી પછી ખોદકામ કર્યું એટલે વાવ મળી. ભાઈ અત્યારે અમે વાવની નીચે આવી ગયા છે. એ હાવ પપ્પા ઉપર ઊભા છે. જો પગથિયા ઉતરીને નીચે આવ્યા. સાવ ભોંય તળીએ છે. અને અત્યારે અહીંયા અને અત્યારે જો આ રહ્યું ને એટલે આ ટૂંકમાં કેટલું ઊંડું છે એ ખબર નથી, પણ અહીંયા ટૂંકમાં ઊંડું છે. અને અહીંયા પગથિયા છે એટલે ત્યાં નીચે નથી જવું. અને ઓલી બાજુ તો છીસરું છે, ત્યાં કઈ એટલું બધું પાણી નથી. અને હજી આની નીચે ખોદકામ ચાલે છે એવું કહે છે કે હજી આની નીચે પણ આની નીચે હજી ખોદકામ કરે. બીજો માળા ઈ ભાઈ મને ખબર નહોતી. આ ભાઈ કાંઈ પેપર વાંચતો અને ત્યાં પણ કંઈક મંદિર હોય એવું છે. બરોબર. આ અહીંયા મંદિર જેવું છે. જો અહીંયા જો આ તમે જે થાંભલી છે ને બે બાજુથી પથ્થરની છે અને આ જે કોતરણી છે ને કોતરણી એ ખરેખર જોવા જેવી છે. જો તમે કોતરણી જો અહીંયા નીચેથી લઈ અને ઉપર સુધી કોતરણી એટલી બધી મસ્ત છે. આમ અહીંયા પાછો ઉપર પથ્થર મૂકેલો છે. આ બાજુ એ રીતનું છે.
આ પેલી નજરે તમને લાકડાની કોતરણી હોય, લાકડાની હોય એવું પથ્થર લાગે. છે. કાષ્ટ કામ હોય ને, કાષ્ટ કળા ટૂંકમાં એવું લાગે. કોતરણી પણ છે પથ્થર. જો તમે આ આખું કંડારેલું ફૂલડા ને બધું દોરેલું છે. હમ. એવી ભૂમિ છે ભારતને મા કીધી છે. આ એમાં ભારતની અંદર ગુજરાત ને એમાંય સૌરાષ્ટ્રમાં સંતો ભક્તો મહંતો આવી પૌરાણિક જગ્યાઓ જૂની વાયુ આનંદ થાય આવી પૌરાણિક બધું જગ્યા. આપણે જો નિહાળીએ ને તો આપણને લાગે આપણા પૂર્વજો કેટલા ધાર્મિક છે, કેટલા ભક્તિમય છે. એમાં એટલે આપણે ભક્તિ કરવી, ભક્તિ છે ને એમાં જ શક્તિ છે. જય શંભુ હર હર મહાદેવ. તો હવે નીકળીએ છીએ ઘર તરફ. પગથિયા ચડી અને હવે બહાર નીકળવાનું છે. સામે ગેટ છે. ભાઈ જ્યોતિભાઈની ઈચ્છા હતી કે આપણે ત્યાં દેવળિયા જઈને વાવ જોઈ. થેન્ક યુ ભાઈ. બીજી તું બધી જગ્યાઓ તો છે, તમે જાતા જ હોય છે, પણ આ પૌરાણિક જગ્યા છે અને તમને કઈક નવું જાણવા નવું મળે, જાણવા મળે. આપણો ઇતિહાસ જાણવા મળે. કારણ કે આવી ઇતિહાસની વાતો મને બહુ ગમે છે જાણવી જોવી. ભાઈ મજા આવી ને વાવ જોવાની? કેવો લાગ્યો બ્લોગ નીચે કોમેન્ટ કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં અહીં સુધી જ છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો એક લાઈક કરી દેજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.